નમસ્કાર, ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હાલ CETનું મેરિટ યાદી બહાર પડી ગઈ છે અને કેટલા વિદ્યાર્થીઓના લિસ્ટમાં નામ છે. તો આ વિદ્યાર્થીઓ પોતાનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરશે તે આપણે અહીં જોવાના છીએ. હવે આ રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે તે જોઈએ તે પહેલાં જો આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવું. હવે આપણે જોઈએ કે સૌપ્રથમ રજિસ્ટ્રેશન કેવી રીતે કરીશું. તો અહીં ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, તે લિંક તમે ક્લિક કરશો એટલે CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટનો એક બોટ ઓપન થશે. અહીં સૌપ્રથમ તમને ઇંગ્લિશ ભાષા પસંદ કરવા માટેનો ઓપ્શન આપવામાં આવે છે. અહીં તમે ઇંગ્લિશ અથવા ગુજરાતી કોઈ પણ ભાષા સિલેક્ટ કરી શકો છો. તમે જેવી ભાષા સિલેક્ટ કરશો એટલે આગળ તમને પૂછવામાં આવે છે તમે ટીચર્સ છો કે સ્ટુડન્ટ. જો તમે સ્ટુડન્ટ પર ક્લિક કરશો તો અહીં સ્ટુડન્ટનો આધાર UID નંબર એન્ટર કરવાનું કહે છે. સ્ટુડન્ટનો આધાર UID નંબર એન્ટર કરશો એટલું નામ અને ધોરણ આવશે. જો વિગત સાચી હોય તો આગળ વધો. તો આપણે આગળ વધીશું એટલે કોંગ્રેચ્યુલેશન યોર રજિસ્ટ્રેશન ઇઝ કમ્પ્લીટ નામ આવશે અને ત્યારબાદ ઓપ્શન આવે છે કે રજિસ્ટ્રેશન અને કન્ટિન્યુ. તો તમારે જો રજિસ્ટ્રેશન કરવું હોય તો તમે રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો. રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે અહીં આના જેવું આવે છે કે સ્ટાર્ટ રજિસ્ટ્રેશન કન્ટિન્યુ. તો અહીં આપણે સ્ટાર્ટ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરીશું એટલે એક અલગથી ફોર્મ ઓપન થાય છે. હવે આ જે ફોર્મ ઓપન થાય છે તેમાં તમારી માહિતી હશે, મોબાઈલ નંબર હશે. મોબાઈલ નંબર ઉપર જનરેટ OTP પર આપશો એટલે OTP સેન્ડ કરવામાં આવશે. તે આપણે OTP અહીં એન્ટર કરવાનો રહેશે. થોડોક સમય લાગી શકે છે OTP આવવા માટે. હવે OTP મોબાઈલમાં આવે તે અહીં આપણે એન્ટર કરવાનો રહેશે. તમારી જન્મ તારીખ છે, જેન્ડર છે, અહીં કેટેગરી છે તે અહીં ઓટોમેટિક આવી જશે. ન હોય તો અહીં ડ્રોપ ડાઉન મેનુમાંથી આપણે સિલેક્ટ કરવાની છે. અને જો તમારી કેટેગરી છે કાસ્ટ તો એ મુજબ તમારે અહીં સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે, જે JPG, PNG કે JPEG એટલે કે ફોટાના ફોર્મેટમાં હોવું જોઈએ, PDF નહીં ચાલે અને તે 2 MBથી વધારે ન હોવું જોઈએ. પછી અહીં ડિસેબિલિટી હશે તો ઓટોમેટિક આવી જશે. છતાં પણ જો ન બતાવતું હોય તો અહીં તમે ડ્રોપડાઉનમાંથી સિલેક્ટ કરી શકો છો. હવે જો તમે સરકારી સ્કૂલમાં 1 થી 5 ભણેલા હશો તો અહીં યસ લખેલું આવશે અને જો પ્રાઇવેટ સ્કૂલમાં કર્યું હશે તો અહીં નો આવશે. અને જો નો હશે તો તમારે અહીં સ્કૂલનું એક સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે જેનો નમૂનો આપેલો છે. અહીં એગ્રી પર ક્લિક કરી અને આપણે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે સબમિટ પર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ અહીં સેવ થઈ જશે. તો આપણું આ ફોર્મ છે એનું અહીં સબમિટ થઈ ગયું છે. તો અહીં રજિસ્ટ્રેશન માટેની તમામ માહિતી ભરી સબમિટ કર્યા બાદ આપણે સક્સેસફુલ સેવનો મેસેજ જોવા મળશે. હવે આ બાબતે આપણને કોઈ પણ પ્રશ્ન હોય તો અહીં એક નંબર આપેલો છે જે તમે 10:30 થી 6 વાગ્યા સુધીમાં તમે ફોન કરી શકો છો મૂંઝવણ માટે. તો અહીં આવી રીતે આપણે બાળકોનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. બાળક પોતે પોતાનું રજિસ્ટ્રેશન કરી શકે છે. નીચેની લિંક ઉપર ક્લિક કરી અને તમે લેપટોપમાં પણ કરી શકો છો અથવા સ્વિપચાર્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પણ રજિસ્ટ્રેશન કરી શકો છો. ધન્યવાદ.